નરેન્દ્રભાઈ, તમે અત્યાર સુધી આટલા બધા એક્ઝિબિશન કર્યા છે અને હાલ તમે સૌરાષ્ટ્રના કોઇનમેન તરીકે ઓળખાઓ છો, જી જી તો અત્યાર સુધી તમે કેટલા સેલિબ્રિટીને કે કેટલા લોકોને તમે મળ્યા છો અને કોઈ તમને એવોર્ડ કે પુરસ્કાર મળ્યા હોય? અચ્છા 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 અત્યારે લગીન તો બહુ મહાનુભાવીઓ, સંતો, મહંતો, સારા સારા આર્ટિસ્ટો, સારા પોલિટિશિયનો બધાનો પર્સનલ મળ્યો છું અને લોકોનો મારી પર આશીર્વાદ જ હોય છે 100%. અને કલાના સર્જન અને કલા પ્રેમી તો હોય જ છે લોકો. એમાં અંદર આપણે જોઈએ તો અત્યારે આપણે છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કે જે હું સચિવાલયમાં પણ 2 વખત પર્સનલ મળી આવ્યો હતો. એમની સાથે પણ મારી પર્સનલ મુલાકાત હતી. ત્યારબાદ હું મળવા ગયો હતો સુરતની અંદર સી.આર. પાટીલ સાહેબને. શ્રી સી.આર. પાટીલ સાહેબે મારી જે કલા, મારા સિક્કા અને નોટો જોઈ બહુ ભાવ વિભોર થયા અને મને સમય બહુ આપ્યો અને જોયા પછી પણ એને મને ઘણી પ્રેરણા મળી એમનેથી અને મને પણ બહુ સારો સાથ સહકાર આપ્યો, માન પણ આપ્યું અને એમને પણ કીધું છે કે ખરેખર આજે તમે ભાતીગળ સંસ્કૃતિ જાળવી રાખી છે. એવી જ રીતે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ હું બે વખત મળેલો છું અને એમને પણ મને બહુ સાથ અને સહકાર આપ્યો છે કે નરેન્દ્રભાઈ ખરેખર એ તો ઇતિહાસના રાજા કહેવાય. પરસોત્તમભાઈ રૂપાલાએ પણ મને કીધું છે કે નરેન્દ્રભાઈ, તમારું પણ રાજકોટની અંદર તમારું એક કાયમી માટે એક જગ્યાએ પ્રદર્શન થાય એ માટેના પણ અમારા પ્રયત્નો હશે. ત્યારબાદ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી રામભાઈ મોકરિયાએ મને બહુ સાથ અને સહકાર આપ્યો છે. અવારનવાર એમને ત્યાં હું બેઠો હોઉં છું, મને કે બેટા આવી ક્યારે પણ ફ્રી હોય ત્યારે આવું, એટલું દીકરા જેમ મને રાખે છે અને બહુ સારી રીતે મને માનપાન અને સન્માન કરે છે. એમનાએ પણ મને કીધું છે કે નરેન્દ્રભાઈ, હું તમને દિલ્હી લઈ જઈશ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું તમને મળાવીશ. એમને પોતે શ્રી રામભાઈ મોકરિયાએ પીએમઓ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, એમને પોતે પણ પોતાની લેટર પેડની અંદર લેખિતમાં રિક્વેસ્ટ મોકલ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીને. એ લેટર પણ મારા પાસે છે અને એને સમય મળશે એટલે મને પર્સનલ શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલાવશે એ ખાતરીથી રામભાઈ મોકરિયાએ મને કીધું છે. ત્યાર પછી જે આપણા રાજકોટના શ્રી વજુબાપા સાથે મારે ગાઢ મિત્રતા છે. એમની સાથે અમે જ્યારે ક્યારેય પણ વાત કરતા હોય ત્યારે હિસ્ટ્રી પર વાત કરતા હોય છે. એને જે સિક્કા અને નોટો જૂની બતાવું છું ત્યારે એનો આખો ભૂતકાળ એમને યાદ આવતો હોય છે કે ભાઈ મેં આટલી વસ્તુ વાપરતા રાખ્યું છે, તે બહુ સારી વાત છે, બહુ ભાવવિભોર અને આનંદ પામે છે. ત્યાર પછી આવે છે આપણા માજી શ્રી વિજયભાઈ રૂપાણી. એમની સાથે પણ મેં સિક્કા નોટો બતાવી અને એ પણ બહુ ખુશ થયા છે શ્રી વિજયભાઈ રૂપાણી. ત્યારબાદ શ્રી ભાનુબેન બાબરિયા, MLA રાજકોટના, એમને પણ મારું આખું પ્રદર્શન નિહાળ્યું અને એમને મને કીધું કે ઇલેક્શન જાય પછી તમે ત્યારે ગાંધીનગર આવજો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાતચીત કરી અને તમને એવોર્ડ કે જે કંઈ મળતું હશે, અમારા પાવરમાં આવતું હશે એટલું તમને કરાવી આપીશ. ત્યાર પછી શ્રી પ્રદીપભાઈ ડવ કે માજી મેયરશ્રી, એમને પણ મારું પ્રદર્શન નિહાળી અને એમને ખૂબ આનંદ થયો. ત્યારબાદ આપણે અત્યારે છે શ્રી નૈનાબેન મેયર અને શ્રી રાજકોટ ભાજપ શહેર પ્રમુખ દોશી સાહેબ, એમને પણ મેં શ્રી નરેન્દ્રભાઈ મોદીની ફ્રેમ અને વિશ્વભરના સિક્કા અને ચલણ નોટો બતાવી અને એ પણ બધા બહુ ભાવ વિભોર થયા અને એક જ શબ્દ કહે કે ખરેખર આજે ભારતની વિરાસત તમે જાળવી રાખી છે એનો અમને ગર્વ છે. ત્યારબાદ બાગેશ્વર ધામ, શ્રી બાગેશ્વર ધામ, એમને પણ મેં ખેસ પહેરાવી અને સિક્કા નોટોનો પહેરાવ્યો હતો શ્રી બાગેશ્વર ધામને. એ પણ એમના પણ મારી પર આશીર્વાદ છે. મારી પર સંતો મહંતોના આશીર્વાદો છે. એમાં સૌથી વધારે હું માનું છું કષ્ટભંજન દેવ, સાળંગપુર દાદા. સાળંગપુરના જેટલા સંતો મહંતો ગાદીપતિ છે એ બધાને પણ સાથે મારી પર આશીર્વાદ છે અને શ્રી કષ્ટભંજન દેવ મંદિરની અંદર ત્યાં પણ મારા સિક્કા અહીંયા મૂકેલા છે અને દાદાની દ્રષ્ટિ પણ મારા કોઇન્સ અને કરન્સી ઉપર છે. એમના પણ મારી પર આશીર્વાદ છે. ત્યારબાદ છે કલાકાર આપણે શ્રી માયાભાઈ આહિર, એમની સ્કૂલની અંદર પણ મેં પ્રદર્શન રાખ્યું હતું અને માયાભાઈ આહિર મને બહુ સાથ અને સહકાર આપ્યો. દરેક આર્ટિસ્ટો મને માનપાન આપે છે અને શ્રી માયાભાઈની સ્કૂલની અંદર મારી સાથે માયાભાઈ આહિર 4 કલાક મારી સાથે રહ્યા હતા. અને શ્રી વ્રજરાજ બાવાશ્રી, એમના પણ મારી પર આશીર્વાદ છે. એમને પણ હું દરેક સિક્કા નોટો વિશે વાત કરું છું અને એમને પણ મારી પર આશીર્વાદ હોય છે. ત્યારબાદ છે શ્રી રમેશભાઈ ઓઝા, અને મેં ખેસ પહેરાવી અને સિક્કા નોટો વિશે વાત કરી, એમને પણ બહુ મારી પર આશીર્વાદ છે. ત્યારબાદ તલકાજાડા મોરારી બાપુ, એમની સાથે પણ હું મળેલો છું અને એમના પણ મારી પર આશીર્વાદ હોય છે. એવી જ રીતે મારું એક સપનું છે
કે દરેકને એક સપના હોય છે. એવું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. મારી એક એવી ઈચ્છા છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારે પર્સનલ મળવું છે. એમના માટે મારી પાસે લેટર છે. શ્રી રામભાઈ મોકરિયા સાહેબે એક રિક્વેસ્ટ મોકલાવેલી છે શ્રી નરેન્દ્રભાઈ મોદીને, રાજ્યપાલે, કે અમારા રાજકોટના જાણીતા એવા શ્રી નરેન્દ્રભાઈ સોરઠિયાને એમને પોતે એક ફ્રેમ બનાવી છે, તમને ગિફ્ટ કરવા માટે આતુર છે. એ ફ્રેમની અંદર વિશેષતા એ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73 વર્ષ થયા છે. તો શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેં 73 ફોટા બધા અલગ અલગ ડિઝાઇનમાં બનાવ્યા છે. ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ 17/9/1950, 1950નો કોઇન્સ મેં સૌ પ્રથમ પહેલાં ભારતમાં મૂક્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આખું વિશ્વ ફરે છે, તો હું પોતે ઇન્ટરનેશનલ વર્લ્ડ કોઇન્સ એન્ડ મની કલેક્ટર એન્ડ નેમેસ્મેટિશિયન છું. તો મારા સંગ્રહની અંદર વિશ્વના માન્યતા પ્રમાણે 195 દેશના કોઇન્સ છે. તો એમના માટે શ્રી નરેન્દ્રભાઈને ગિફ્ટ કરવા માટે મેં એક ફ્રેમ બનાવી છે. એમની અંદર 195 દેશના કોઇન્સ પણ મેં મૂકેલા છે. એ જ રીતે મારો એક હેતુ છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક વખત મારે મળવાની ઈચ્છા છે અને પર્સનલ મળવાની ઈચ્છા છે અને એક મારે ગિફ્ટ એમને ભેટ કરવાની છે. નમસ્તે. તો નરેન્દ્રભાઈ, તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. ઘણું બધું અમને નોલેજ મળ્યું અમારી ભારતીય સંસ્કૃતિને લઈને, કે જે આટલા 195 દેશના સિક્કા અને નોટો છે એ પણ અમે જોઈ. એ જ સાથે તમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે આટલા બધા લોકો સુધી તમે આ તમારી કલાને પહોંચાડી છે. અને એ જ સાથે હવે અમારા રાજકોટ વાસીઓને અને અમારા તમામ દર્શક મિત્રોને આપના તરફથી કોઈ નાનકડો સંદેશ. હા, આજે એક જ કે આજે દિન પ્રતિદિન ભારતીય સંસ્કૃતિ છે, આજે ડિજિટલ યુગની અંદર બહુ સારી જ વસ્તુ છે, આપણે એનો કોઈ વિરોધ નથી કરતા, પણ આજે જે ભાતીગળ આપણી સંસ્કૃતિ અને જે વિરાસત છે એને પણ આપણે જાળવી રાખવી એ હેતુથી પણ હું કામ કરી રહ્યો છું. અને આજે ડિજિટલ યુગનો કોઈ વિરોધ નથી કરતો, બહુ સારી જ વસ્તુ છે. એટલા માટે અને સંદેશ એ છે કે લોકો લગીન હું પહોંચું અને લોકો આપણી ભારતીય નાણાંનું ઉલ્લંઘન ન કરે અને જાળવી રાખે અને નવી આપણી વિરાસત છે એ જોઈ. અને આજે મારી પાસે વડીલો આવતા હોય છે, 50, 60, 80 વર્ષ, 92, 95 વર્ષના લોકો આવી અને જોઈ અને એટલા આનંદ વિભોર થાય કે મેં આ વાપરતા પ્રિન્સિપાલો, બધી સ્કૂલ કોલેજોમાં જાઉં છું, તે લોકો એટલા આનંદ આવે છે કે એને આખું ભૂતકાળ યાદ આવી જાય છે. એ જોઈ અને મને પણ એક નવો જોમ, જુસ્સો અને ઉત્સાહ આવી જતો હોય છે. આભાર આપનો નરેન્દ્રભાઈ. તો આ હતા આપણી સાથે સૌરાષ્ટ્રના કોઇનમેન નરેન્દ્રભાઈ સોરઠિયા, જેમની સાથે આપણે વાત કરી અને જાણ્યું કે કેટલા સિક્કા અને નોટો હોય છે અને શું સિક્કા અને નોટોનું મહત્વ હોય છે. તો આવી જ રીતે સમય મિરર ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ અમારી સાથે જોડાતા રહો અને અમે પહોંચાડીશું આપના સુધી અવનવી માહિતીઓ.